વડોદરા શહેરમાં તથા ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં અવિરત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા શહેરીજનોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે। ફાયર બ્રિગેડની ગાડીઓ નીચાણવાળા વિસ્તારોમાં ફરીને માઇક પર સૌને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી રહી છે। વહેલી સવારથી જ વરસી રહેલ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેવા કે પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખંડેરાવ માર્કેટ, ગુરુદ્વારા, રાવપુરા, જીપીઓ, પોસ્ટ ઓફિસ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાણીમાં વાહનો બંધ થઈ જતા ધક્કા મારવાનો વખત આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોની દુકાનોના શટરોમાં વરસાદી પાણી દુકાનોની અંદર ઘૂસી રહ્યા છે અને ઘણું નુકસાન થઈ રહ્યું છે। હાલ વિશ્વામિત્રી સપાટી 20 ફૂટે પહોંચી ગઈ છે। તંત્ર દ્વારા એનડીઆરએફની તેમજ ફાયર બ્રિગેડની ટીમોને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ રાખવામાં આવી છે।